આમોદ શહેરના વાવડી ફળિયા ખાતે આવેલા જૂના વોટર વર્ક્સના મોટા તળાવના આશરે રૂ. 7 કરોડના ખર્ચે ચાલી રહેલા બ્યુટિફિકેશન પ્રોજેક્ટને લઈને ફરી એકવાર સરકારી અધિકારીઓએ સ્થળ તપાસ હાથ ધરી હતી. લાંબા સમયથી આ કામગીરીમાં ભ્રષ્ટાચાર, તકલાદી ગુણવત્તા અને બેદરકારીના આક્ષેપો થતા રહ્યા છે. મીડિયા દ્વારા સતત અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ તેમજ જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચ કક્ષાએ કરવામાં આવેલી રજૂઆતોને પગલે અનેક વખત તપાસો થઈ ચૂકી છે, છતાં આજ દિન સુધી કોઈ નક્કર પરિણામ સામે આવ્યું નથી. આજરોજ સુરત સુડા ભવન ખાતેથી ડેપ્યુટી કલેક્ટર ગામિત સાહેબ તેમજ તેમનો સ્ટાફ સ્થળ પર પહોંચતા તળાવની સમગ્ર પરિસરની વિગતવાર મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન ટી.પી.આઈ. કન્સલ્ટન્ટ, સંબંધિત અધિકારીઓ, આમોદ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન તથા એન્જિનિયરો હાજર રહી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સ્થળ પર હાજર મીડિયા પ્રતિનિધિઓએ તપાસ અધિકારીને કામગીરી અંગે પૂછપરછ કરતા તેમણે સ્વીકાર્યું કે કામમાં અનેક પ્રકારની ક્ષતિઓ નજરે પડી છે. તેમણે જણાવ્યું કે કોન્ટ્રાક્ટરને જરૂરી ખામીઓ તાત્કાલિક સુધારવા સૂચના આપવામાં આવશે અને કામગીરી ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરાવવામાં આવશે. જરૂર પડશે ત્યાં જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. જો કે સ્થાનિકોમાં હવે સવાલ એ ઊભો થયો છે કે અગાઉ પણ અનેક વખત તપાસો થઈ હોવા છતાં જો કામગીરીમાં ફરી ક્ષતિઓ મળી રહી છે, તો જવાબદારી કોની નક્કી થશે? સરકારના કરોડો રૂપિયાના જાહેર નાણાંનો યોગ્ય ઉપયોગ થશે કે પછી ફરી એકવાર માત્ર કાગળ પરની કાર્યવાહીથી સમગ્ર મામલો દબાવી દેવામાં આવશે? આમોદની જનતા હવે અધિકારીઓના નિવેદનો કરતાં વધુ વાસ્તવિક અને કડક કાર્યવાહી તેમજ ગુણવત્તાસભર કામગીરીની રાહ જોઈ રહી છે. જો આ વખતે પણ માત્ર સૂચનાઓ અને આશ્વાસનો પૂરતા જ સીમિત રહેશે, તો સરકારી તંત્રની જવાબદારી અને પારદર્શિતા સામે વધુ ગંભીર પ્રશ્નો ઊભા થશે. શું કહેશો સાહેબ, આજે તળાવ બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે, જેની અંદર જ્યારથી તળાવ બન્યું છે ત્યારથી લઈને અત્યાર સુધી લગભગ ઓછામાં ઓછી 10 વિઝિટ તો અમે જોઈ હશે પ્રાદેશિકમાંથી. ત્યારથી લઈને અત્યાર સુધી તપાસ જ થઈ રહી છે. એ બાબતે લઈ આજરોજ આમોદ ખાતે આપણું જે મોટું તળાવ છે એની વિઝિટ કરવામાં આવી છે. એમાં મોટું ભાગનું કામ થયું છે, પણ જે કામ થઈ રહ્યું છે એમાં ઘણી જગ્યાએ ખામી દેખાઈ આવી છે. અને એ જે ખામીઓ છે એ આપણી જે એન્ટરપ્રાઇઝ છે, અંબર એન્ટરપ્રાઇઝ, એને અમે એ સુધારવા માટે સૂચના આપી દઈશું અને ફરી પાછા એ સુધરી જાય એના પછી ફરી પાછા આપણે સ્થળ નિરીક્ષણ કરીશું. અનેક વાર સાહેબ સૂચનાઓ આપી છે, તેમ છતાં પણ હજુ સુધી તેની અમલવારી નથી કરવામાં આવી. તેનું શું કારણ? અત્યારે જે રીતનું કામગીરી ચાલુ રહી છે અહીંયા, કે જે ફિનિશિંગ વર્ક છે એ પૂર્ણ થઈ જાય અને એના પછી જે કંઈ પણ સુધારા વધારા હોય એ પણ થઈ જાય, એનું એન્શ્યોરિટી આપણે કરીશું અને એજન્સી પાસે આપણે કામ કરવાની પૂરેપૂરી કોશિશ કરીશું. વિપક્ષ અને કોંગ્રેસે અનેકવાર સવાલો ઊભા કર્યા હતા સાહેબ કે તળાવ બ્યુટિફિકેશનમાં શરૂઆતથી જ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે, તો અત્યાર સુધી તેમનું મોટા ભાગનું બિલનું ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું છે સાહેબ. શું કહેશો આ બાબત? અત્યાર સુધી જેટલું પણ કામ થયું છે અને એજન્સીને જે કંઈ પણ પ્રમાણે ચૂકવણું કરવામાં આવ્યું છે, એમના જે પ્રોગ્રેસ રિપોર્ટ છે એના આધારે જ કરવામાં આવ્યું છે, બાકીનું ચૂકવણું નથી કરવામાં આવ્યું. એટલે જે કંઈ પણ કામ છે, જે પ્રોજેક્ટમાં મેન્શનિંગ છે એ પ્રમાણેનું કામ કરશે અને એ પ્રમાણે કરાવી અને ચકાસણી કર્યા બાદ જ આપણે આગળની ચૂકવણાની જે કાર્યવાહી છે એ એજન્સી અને બોડી એ બંને વતી કરાવીશું. આખું ગામ સાહેબ આજે આ તળાવની રાહ જોઈ રહ્યું છે કે કોઈક સારું કામ થવા જઈ રહ્યું છે, પરંતુ તેની વેલિડિટી પણ પૂરી થઈ ગઈ છે. તો શું આ 5 વર્ષ પૂર્ણ થયા પછી તળાવ સારું થશે? જેમ બને તેમ ઝડપથી આપણે આ જે તળાવનું બ્યુટિફિકેશનનું કામ છે અથવા વૃક્ષારોપણનું કામ છે અથવા જે કંઈ પણ કામગીરી બાકી છે એ તાત્કાલિક ધોરણે પૂર્ણ થાય એ પ્રમાણે આપણે કામગીરી કરાવીશું. કોન્ટ્રાક્ટર પાસે સાહેબ તમે દંડ કઢાવશો કે પછી કાયમી માટે કામ સારું થાય તેવું? ભવિષ્યને ધ્યાનમાં રાખીને જે કંઈ પણ કામગીરી થઈ છે એનું સસ્ટેનેબલ કામ અહીંયા જળવાઈ રહે એ પ્રમાણેનું આપણે આયોજન કરી એમની પાસેથી કામ કરાવીશું. થેન્ક યુ. ઓકે.